નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો બહુ ટાઈમ પછી આપણે અહીંયા હવે લેક્ચર રેગ્યુલર ચાલુ કરવા જઈ રહ્યા છીએ। તો આપકો સૌના સજેશનની મેં રાહ જોઈ પણ કોઈનું સજેશન આવ્યું નહીં, તો હવે આપણે શરૂઆત કરીએ છીએ એસ્ટિમેશન એન્ડ કોસ્ટિંગના સબ્જેક્ટથી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। તો સૌથી પ્રથમ આપણે જોવા જઈએ તો એસ્ટિમેશનની શરૂઆત કઈ રીતે થાય। એસ્ટિમેશનની અંદર સૌથી પહેલો જે ટોપિક આવે છે કે પહેલાં તો એસ્ટિમેશન શું છે, એટલે કે એસ્ટિમેટ શું છે। સૌથી પહેલો પ્રશ્ન એ આવે કે એસ્ટિમેટ શું છે। એસ્ટિમેટ આપણે કોને કહીશું? સૌથી પહેલો પ્રશ્ન સિમ્પલ ભાષામાં આપણે સમજીએ તો એસ્ટિમેટ કોને કહીશું કે કોઈ પણ બાંધકામની શરૂઆત કરતાં પહેલાં તેના ઉપર કેટલો ખર્ચ આવશે। કયો ખર્ચ? તો મટીરિયલનો ખર્ચ, જે માલ સામાન લાવવાનો છે તેનો ખર્ચ, અને લેબર ખર્ચ એટલે કે જે મજૂરીનો ખર્ચ છે એનો એક અંદાજ બનાવવામાં આવે છે। એ જે અંદાજ કાઢવામાં આવે છે એને એસ્ટિમેટ કહીએ છીએ। અને આ એસ્ટિમેટ બનાવવાની પ્રક્રિયાને આપણે શું કહીશું? એસ્ટિમેટિંગ। સિમ્પલ છે। એસ્ટિમેટ કોને કહીશું? તો એસ્ટિમેટ કોને કહેવાય કે કોઈ પણ બાંધકામની શરૂઆત કરતાં પહેલાં એના માલ સામાન અને લેબર ખર્ચનો અંદાજ એ એસ્ટિમેટ કહેવાય। અને એ અંદાજ બનાવવાની પ્રક્રિયાને એસ્ટિમેટિંગ કહેવાય। બરાબર, આટલું ક્લિયર? આ સિમ્પલ એન્ડ શોર્ટ ડેફિનેશન છે એસ્ટિમેટ અને એસ્ટિમેશનની। બરાબર, હવે એસ્ટિમેટ બનાવવામાં કયા પરિબળ છે, એટલે કે એસ્ટિમેટ બનાવવા માટે આપણી જોડે કઈ ડિટેલ્સ હોવી જોઈએ એ પણ મહત્ત્વનું છે। તો સૌથી પ્રથમ આપણી જોડે શું હોવું જોઈએ? તો નકશો। મીન્સ કે આપણે જોવા જઈએ નકશા આપણી જોડે કયા આવે? તો એક આવે પ્લાન, નકશાની અંદર જોવા જઈએ તો એક આવશે પ્લાન, બરાબર, પછી આવશે સેક્શન, ત્રીજું આવશે એલિવેશન, બરાબર। એ જ રીતે બીજી વસ્તુ શું આવશે? સ્પેસિફિકેશન, એટલે કે ગુજરાતીમાં જોવા જઈએ તો સ્પેસિફિકેશનને ગુજરાતીમાં જોવા જઈએ તો શું કહેવાય? વિશિષ્ટ વિવરણ એવું કંઈક કહેવાય। તો આપણે એને જોઈએ તો સ્પેસિફિકેશન, આઇટમ રેટ, બરાબર। હવે જ્યારે બી આપણે કોઈ અંદાજ બનાવવા જઈ રહ્યા છીએ, કોઈ એસ્ટિમેટ બનાવવા જઈ રહ્યા છીએ, તો સૌથી પહેલાં તો આપણને માન લો કે કોઈ એક પ્લોટ છે, માન લો કે જસ્ટ આપણે એક્ઝામ્પલ માની લઈએ કે એક પ્લોટ છે જેની સાઇઝ છે અહીંથી આપણે 40 ફૂટ પહોળાઈ માની લઈએ, 100 ફૂટ લંબાઈ માની લઈએ, બરાબર। તો સૌથી પહેલાં કોઈ પણ એસ્ટિમેટની પહેલાં આપણે જે પ્લોટનો માપ આપણને જે મળ્યો છે એની અંદર આપણે રિક્વાયરમેન્ટ જાણીશું કે એને શું રિક્વાયરમેન્ટ છે। માની લો કે 2 બેડરૂમની રિક્વાયરમેન્ટ છે, બરાબર, પછી એક કિચન આવશે, એ જ રીતે પછી એક સ્ટોર રૂમ આવશે। જેવી રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે મેઝરમેન્ટ સેટ કરીશું અને મેઝરમેન્ટ સેટ કરીને આપણે આની અંદર એક પ્લાન બનાવીશું, બરાબર। એ પ્લાન બનાવ્યા બાદ એ પ્લાન ઉપરથી જ આપણને એલિવેશન એન્ડ સેક્શન બંને મળશે, બરાબર। તો નકશો આપણને એ રીતે મળશે। હવે બીજો પોઈન્ટ જે આવે છે સ્પેસિફિકેશન, એટલે કે વિશિષ્ટ વિવરણ, એ કઈ રીતે કામ કરશે? વિશિષ્ટ વિવરણ એટલે કે સ્પેસિફિકેશન એટલે જે આપણે જે આ પ્લાન જે અહીંયા બનાવી રહ્યા છે પ્લાન, એ પ્લાનની અંદર જે વસ્તુઓ આપણે વાપરવાની છે, માન લો કે કોન્ક્રીટ વાપરવાનું છે આરસીસી કામ માટે, બરાબર। તો એ કોન્ક્રીટનો આપણે કયો ગ્રેડ વાપરીશું? માન લો કે M150 વાપરીશું, M200 વાપરીશું, બરાબર, એટલે કે M20, M15, M25। હવે કયો આપણે ગ્રેડ વાપરવાનું છે એ જોઈશું। પછી માન લો કે બ્રિક વર્ક છે તો એની અંદર મોટર કયો વાપરીશું? 1:3, 1:6, 1:5, કયા પ્રકારનું આપણે મટીરિયલ વાપરવાનું છે એ આપણે નક્કી કરીશું સ્પેસિફિકેશનની અંદર। તો સ્પેસિફિકેશનની અંદર શું આવશે કે આપણે જે પણ માલ સામાન વાપરી રહ્યા છીએ એનું જે બી આપણે બનાવવાનું એની જે ક્વોલિટી છે એ ક્વોલિટી આપણે એના ઉપર ડિપેન્ડ છે। હવે એક બીજી વસ્તુ કે સ્પેસિફિકેશનનો મોટો મેજર ફરક પડે છે શેના ઉપર? તો કોસ્ટિંગ ઉપર।
કોસ્ટિંગમાં કોઈપણ બાંધકામની અંદર જે કોસ્ટિંગ થતું હોય છે એની અંદર કોસ્ટિંગને વધારવા ઘટાડવાનું કામ કરતું હોય તો સ્પેસિફિકેશન્સ કઈ રીતે કામ કરે છે એ સમજવા માટે આપણે એક વસ્તુ જોઈએ કે જ્યારે બી માની લો કે કોન્ક્રીટની અંદર M20 જ્યારે વાપરવામાં આવશે તો એની અંદર એની સ્ટ્રેન્થ વધશે, જેમ એની સ્ટ્રેન્થ વધશે એમ કોસ્ટિંગ વધશે, જે તે કન્સ્ટ્રક્શનની બાંધકામની જેમ જેમ એની સ્ટ્રેન્થ ઘટશે, બરાબર, માનો કે M150 વાપરીએ છીએ તો એની કોસ્ટિંગ ડાઉન થશે, ખ્યાલ આવ્યો? સ્પેસિફિકેશન જેમ કડક થશે એમ કોસ્ટિંગ વધશે, ટોટલ જે કન્સ્ટ્રક્શન છે એનું, અને સ્પેસિફિકેશન જેમ લો ડાઉન જશે તેમ એનું કોસ્ટિંગ ઘટશે. ક્લિયર? હવે આઇટમ રેટ. આઇટમ રેટની અંદર કેવું હોય છે કે આઇટમ રેટ ઘણા બધા પરિબળો ઉપર નિર્ભર હોય છે. સમજીએ આઇટમ રેટ શાના ઉપર નિર્ભર હોય છે સમજીએ તો આઇટમ રેટ કઈ રીતે ડિફાઇન કરીશું. તો સૌથી પહેલાં એક જોઈએ તો મટીરિયલની કોસ્ટ આવશે એની અંદર. શેના પર આવશે? તો એક આવશે મટીરિયલ કોસ્ટ, બરાબર. પછી બીજું આવશે તો બીજું જોઈએ તો બીજું આવશે એની અંદર ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ, બરાબર. પછી આવશે મશીનરી કોસ્ટ, બરાબર. પછી ચોથું આવશે લેબર કોસ્ટ. પછી આવશે ઓવરહેડ ચાર્જીસ. પછી આવશે કોન્ટ્રાક્ટર પ્રોફિટ અને ઇટીસી, ઘણી બધી વસ્તુઓ આવશે, બરાબર. હવે કોઈ પણ આપણે એક જોયું કે જે કોઈ પણ આઇટમનો રેટ શેના પર આધારિત છે, શેના પર નિર્ભર છે, તો એક મટીરિયલ કોસ્ટ ઉપર નિર્ભર છે, બીજું છે ટ્રાન્સપોર્ટેશન, એને લાવવા જવામાં જે ચાર્જીસ લાગશે, પછી છે મશીનરીનો કોસ્ટ, પછી છે લેબર કોસ્ટ અને ઓવરહેડ ચાર્જીસ, અને લાસ્ટમાં છે કોન્ટ્રાક્ટરનો પ્રોફિટ એટલે કે નફો. એવા ઘણા બધા પરિબળો ઉપર આઇટમનો રેટ નિર્ભર કરતો હોય છે. કોઈપણ આઇટમ પાછળ કેટલો ખર્ચ થવાનો છે એ જોવા માટે આપણે કઈ રીતે ગણીશું? તો સૌથી પહેલાં આપણે જોઈશું ને તો આઇટમનો જે ખર્ચ છે, એટલે કે માની લો કે જે કોસ્ટિંગ છે આઇટમનો, એ કઈ રીતે ડિફાઇન કરશું? તો સૌથી પહેલાં તો આઇટમની ક્વોન્ટિટી કરશું, મલ્ટીપ્લાય બાય રેટ કરશું. કોઈ બી આઇટમનો ટોટલ ખર્ચ કેટલો થઈ રહ્યો છે એ આપણને મળશે તેની ક્વોન્ટિટી ઉપરથી અને તેના રેટ ઉપરથી. એ બંનેનું મલ્ટીપ્લાય કરશું એટલે આપણને ટોટલ જે કોસ્ટ લાગી રહ્યો છે, આઇટમની પાસે કેટલો ખર્ચ લાગી રહ્યો છે એ આપણને મળી જશે. ઠીક છે. હવે આ તો હતી સિમ્પલ ડેફિનેશન હતી. આપણે જે એસ્ટિમેશનની અંદર જે સૌથી પહેલો ટોપિક આવે છે શરૂઆત કરતાં, એના વિશે આપણે ચર્ચા કરી. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બીજી એના અગાઉ સ્ટેપ બાય સ્ટેપ એક સ્ટેપ આગળ વધશું. સ્ટેપ બાય સ્ટેપ દરેક આપણે બુક્સ પૂરી કરવાનો ટ્રાય કરશું. કોઈ પણ સ્ટેપ, કોઈ પણ ટોપિક મિસ ના થઈ જાય તેનો ટ્રાય કરીશું પૂરેપૂરો. આપ સૌ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. તમને જે પણ કંઈ ક્વેરી હોય તે મને કોમેન્ટની અંદર જણાવી શકો છો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.